गुणगात्री माता की जय, सद्गुरुदेव की जय, विश्ववंदनीय माता जी की जय, पूज्य दादा गुरुदेव की जय, यज्ञ नारायण भगवान की जय, वेद नारायण भगवान की जय, सूर्य नारायण भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं नमामि। अखण्डानन्दबोधाय शिष्यसन्तापहारिणे सच्चिदानन्दरूपाय तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। परम पूज्य गुरुदेव परमपूज्य माता जी, आदि शक्ति, वेद माता, देव माता, विश्व माता, माँ गायत्रीना परम दिव्य सूक्ष्म सानिध्यમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુ ભક્તજન, સર્વના હૃદય સ્થાને બિરાજી પરમ ચેતનાને મારા કોટી કોટી વંદન પ્રણામ। પરમ પૂજ્ય ગુરુદેવે મનુષ્ય માત્રને એક સરળમાં સરળ માર્ગ બતાવી આત્મકલ્યાણ માટે એક સુંદર શ્રેષ્ઠ પથ બતાવ્યો। કોઈને કોઈ રૂપે ભગવાનનું સ્મરણ કરતા કરતા અથવા તો પછી પરમાત્માએ બનાવેલી આ સૃષ્ટિમાં પોતાના આચાર વિચાર વર્તન વ્યવહારને લઈ ભક્તિના પથ ઉપર જ્યારે માણસ આગળ વધે છે ત્યારે તેના દ્વારા એ પરમાત્માની કૃપાને પ્રાપ્ત કરી શકે છે। ભગવાનની કૃપાને પાત્ર બનવા માટે તેના અધિકારી કોણ હોઈ શકે? ભગવાનની કૃપાના અધિકારી કોણ હોઈ શકે? જ્યારે એક વખત એક સભા મંડળની અંદર આવો સુંદર પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે આ પ્રશ્નના ઉત્તર માટે અનેક વિદ્વાનો, પંડિતો, સંતો, મહાત્માઓ જુદી જુદી રીતે શોધ કરવા લાગ્યા। શોધ કરતા કરતા પણ એટલે મંથન કરતા કરતા પણ જ્યારે એમને એમ લાગ્યું કે આ બધી જ વાતો જે કાંઈ મંથન કર્યું, જેને જે સૂચ્યું, જેને જે યાદ આવ્યું એ યાદ ન કર્યું, પણ ત્યારે ત્યાં પછી પણ એમ લાગ્યું કે નહીં, આના કરતા આ હોય તો આનો વિશેષ અધિકારી બની શકે, આ અધિકારી બની શકે। જ્યારે તે સભાની અંદર બેઠેલા તમામ સંતો, મહાત્મા અને વિદ્વાનોને એનો કોઈ સચોટ નિર્ણય ના મળ્યો ત્યારે એ સભા જે રાજાના દરબારમાં ભરાઈ હતી એ રાજાએ પ્રજામાં ઢંઢેરો પીટાવી દીધો કે એક એવો પ્રશ્ન ઉદ્ભવેલો છે કે ભગવાનની કૃપાનો અધિકારી કોણ હોઈ શકે? તો ભગવાનના કૃપાનો અધિકારી કોણ હોઈ શકે એનો ઉત્તર જે આપશે અને એ ઉત્તર જો સચોટ હશે તો રાજા તેને પોતાનું કંઈક હૃદયના ભાવથી કંઈક ઇનામ આપશે। બધી જગ્યાએ મંથન ચાલવા લાગ્યું કે આનો ઉકેલ શું હોઈ શકે? સંતો ન આપી શકે, વિદ્વાનો ન આપી શકે, તો આનો ઉકેલ કેવી રીતે હોઈ શકે? ત્યારે એક વીણાવાદક હતો, એ વીણાવાદકે આ ઢંઢેરો જે પીટાયો એ સાંભળ્યું। વીણાવાદકને એમ થયું કે મારે આનો ઉકેલ આપવો જોઈએ, પરંતુ આનો ઉકેલ એવી રીતે મારે આપવો છે કે જે ઉકેલ દ્વારા મારે કંઈ બોલવું ના પડે, પરંતુ રાજાને એનો પ્રત્યક્ષ પ્રમાણ મળી જાય। પ્રત્યક્ષ પ્રમાણ આપવા માટે વીણાવાદકે રાજ દરબારની અંદર પોતાને આવવા માટે, પ્રવેશવા માટે મંજૂરી માંગી। રાજાના દરબારોએ પૂછ્યું દ્વારપાળોએ કે તમારે શું કામ જવું છે? એટલે વીણાવાદકે કહ્યું કે બસ હું વીણા વગાડું છું અને મારી વીણામાં એવી સરસ ધૂન છે અને એ ધૂન દ્વારા બધાને ખૂબ મજા આવે છે, એટલે મને એમ થયું કે મારે રાજાને પણ આ ધૂન સંભળાવી છે। રાજાને આ વાત ખૂબ ગમી ગઈ એટલે રાજાએ એમ કહ્યું કે હું એકલો શું કામ સાંભળું, એમ કે હું મોટો દરબાર ભરીશ અને ગામના મારા પ્રજાજનોને પણ આ વીણા સંભળાવીશ। તમારી એમ કે ખ્યાતિ તો મેં પણ સાંભળી છે, તો પછી તમારું સંગીત બધાને સાંભળાવવું જોઈએ મારે। એટલે રાજાએ આખી પ્રજામાં ઢંઢેરો પીટાવવાનું કહ્યું। ત્યારે વીણાવાદકે કહ્યું કે હું ઢંઢેરો તો પીટાવા દઈશ, વાંધો નથી, પણ મારી એક શરત છે। તો કે શું?
તો કે મારી વીણા જ્યારે વાગતી હોય, મતલબ કે સંગીત જ્યારે શરૂ થાય ત્યારે કોઈ પણ વ્યક્તિનું માથું હલવું ન જોઈએ, અને જેનું માથું હલવા માંડશે એને ધડથી મસ્તક અલગ થઈ જશે, તો જ મારી વીણા સંભળાવું, નહીં તો નહીં. રાજાએ વિચાર કર્યો કે આ તો બધી કેવી શરત કહેવાય. તો વીણાવાદકે કહ્યું કે મારી આ શરત મંજૂર હોય તો જ બધાને બોલાવજો, નહીં તો નહીં બોલાવતા. છતાંય રાજાએ કહ્યું કે ચાલ તું કેવી વીણા વગાડે છે જો તો ખરા. એટલે ઢંઢેરો પીટાવવામાં આવ્યો. બધા પ્રજાની અંદર ચર્ચા થવા લાગી કે આ તો વળી કેવો સંગીતકાર છે, એમ કે માથું ના હલવું જોઈએ, માથું ના હલે તો ચાલે, એમ કે માથું હલી જાય તો એમ કે ધડથી મસ્તક અલગ થઈ જાય તો આ તો ના સંભળાય. બધા એમ કે જીભના જોખમે કોણ સાંભળવા જાય? આ તો રાજાનું કામ, રાજા વાજાને વાંધા, ખરેખર મગજ ફરજે કશું કહેવાય નહીં, એ તો ગમે ત્યારે ગમે તે કરી નાખે, એટલે આ તો ના જવાય. એટલે બધા લોકોએ વિચાર કર્યો કે વીણા તો સારી વગાડતો હશે એટલે જ આવી શરત મૂકી હશે, પણ સાંભળવા જવામાં જોખમ છે, ના સંભળાય. એટલે બધાએ માની વાળ્યું કે આપણે કાંઈ જવું નથી, આપણે કાંઈ જવું નથી, આપણે કાંઈ જવું નથી. આપણે તો કેટલી બધી સગવડ આપીએ, કેટલું બધું કહીએ કે તમને આવો તો તમને આમ કરશું ત્યાં કરશું, કોઈ આવવાની દુઃખ થાય તો પેલું તો ધરતી મસ્ત આગળ થાય તો કોણ જાય? કોઈ જવાનો સાહસ કરે નહીં. છતાંય ગામની પ્રજાની અંદરથી 10-15 જણ એવા નીકળ્યા કે ના ના, એમ કે આપણે બરાબર સાચવીશું, વીણા સાંભળવા તો જવું જોઈએ. એમ કે સંગીતના જે શોખીન હતા એ રહી શક્યા નહીં. ગમે તે થાય, આપણને એમ કહેવામાં આવે કે દર ગુરુવાર જશું ને એટલે પછી દર ગુરુવાર બોલાવશે, આપણે કઈ જવું નથી. ઘણા આપણને કહે છે કે આપણે પછી છે ને આ બીજા કામ કરશે ને એમાં હવે આપણે દોડવું પડશે, પછી પેલે સ્વાધ્યાય લેવાનું થશે ને ત્યારે આપણે જવું પડશે, એટલે આપણે જવું નથી. કોઈ ગમે તે કહેતું હોય, પણ જેનો જીવ એની સાથે બંધાઈ ગયો હોય, જેનું અંતર એમ પુકારતું હોય કે ગમે તે થવાની હોય તે થાય, જેટલો સમય ભગવાન મારો માંગશે એટલો મારાથી એની ઈચ્છા છે તો આવવાનો છે ને, એ ઈચ્છે તો હું એના માટે બે શબ્દ બોલી શકીશ ને, એ ઈચ્છવાનો હશે તો એના માટે એક લેખકનું નામ લેવાશે ને, જવામાં શું વાંધો છે? જેનું હૃદય સ્વીકારે જ નહીં ઘરે બેસવાનું, એ ગુરુવાર થાય ને એટલે થનગનાટ થાય. આ છેક પેલા યાર્ડમાંથી અમારા બેન આવે છે, કાંતાબેન, છેક યાર્ડમાંથી એકલા નહીં, છોકરું નાનું છે જોડે કોઈને લઈ આવે. વિચાર કરો તમે, એને કશું ના નડે, એને અંધારું ના નડે, જેને આવવા માટે થનગનાટ, જેને એની સાથે પ્રેમ છે એને કશું જ ના નડે. અને આપણે બાજુની સોસાયટીમાં હોય ને તો આપણને શું નડે? આજે અમારે જમવાનો ટાઈમ થઈ જાય, ખાવા માટે જીવવાનું છે, ખાવા માટે જીવવાનું છે. ભગવાને આપણને જીવન દાન આપેલું છે આટલું સરસ, તો એનું નામ લેવા માટે આપણે ખાવાનું બાનું કાઢીએ. જે બધું અમારે તો એ ટાઈમમાં આ હોય, અમારે તો એ ટાઈમમાં પેલું હોય. આવી રીતે જ્યારે માણસ પોતાની જાતને બચાવવા માટે ખોટા બહાના કાઢે, એ ભગવાને નથી છેતરતો, એ પોતાની જાતને છેતરે છે, પોતાના આત્માને છેતરે છે. જે આત્માને છેતરતો હોય એ દુનિયામાં ક્યારેય ભગવાનને વહાલો થઈ શકે નહીં. જેને ભગવાન માટે પ્રેમ છે તો ગમે તે થવાની હોય તે થાય. અત્યારે તો પેલા બોમ્બ ધડાકા કેટલા ફૂટે છે, કોઈ બીક લાગે છે બોમ્બ ફૂટશે તારે? અને જો ડબ્બીમાં એકાદ ફૂટી જાય તો, અને એમાં ગુરુવાર હવાર ફૂટો હોય તો માથે કેટલા આવે? એ ખરું જોવાનું તારે જાય. હવારમાં એક બોમ્બ ફૂટે તો આજે કેટલા આવે છે ત્યારે આછી કસોટી થઈ જાય. બધા વિચાર કરે કે ધરતી મસ્તક અલગ થાય તો કોણ સાંભળવા જાય? છતાંય 15 જણ એવા નીકળ્યા, જેને લાગી હોય ને, તડપણ હોય ને, જેને એના માટે લગાવ હોય, એ રહી ન શકે. ભલે એમ કે જે થવાની હોય તે થાય. જીવના જોખમે રાજાના દરબારમાં જઈને બેઠા અને પેલા એ વીણા વાદકે વીણા શરૂ કરી વગાડવાની. ધીમે ધીમે એટલા સરસ એને સૂર આપ્યા, એટલા સરસ સૂર આપ્યા કે પેલા માથું તો હલાવતા થઈ ગયા, પણ ધીમે ધીમે જાતે ડોલતા થઈ ગયા, આખા ડોલતા થઈ ગયા. એટલે રાજાએ જોયું કે હવે આ બધાને આવી બનવાની, આ બધાના હવારે ધરતી મસ્તક અલગ થઈ જવાના. વીણા વાદકે એટલું સરસ વગાડ્યું, અડધી રાત થઈ ગઈ, પોણી રાત થઈ ગઈ, પોધરાત થવા આવી, કોઈ પેલો બંધ ના કરે. લોકો 15 હતા, 15 એવા ઝુમવા લાગે, વાત ના પૂછો. મળસ્કું થયું એટલે વીણા વાદકે બંધ કર્યું. રાજાએ ફરમાન કર્યું કે આ બધા તો બહુ બોલવા માંડ્યા, ગાડા થઈ ગયા હતા, કે એમને તલવાર ખુલ્લી છે જ, ચાલુ કરી દો. પ્રધાનજીને કહી દીધું. એટલે વીણા વાદકે કહ્યું કે ઉભા રહો, એમને એ રીતે નથી મારવાના. તો રાજાને થોડુંક હસકારું થયું કે હાસ કંઈક વિચારે છે તો ખરો. નહીં તો રાજાને આવડતું કે સાંભળવા બિચાર આખી રાત જાગ્યા અને સાંભળતા બોલ્યા અને ઉપરથી મરી જવાનું. એટલે રાજાને થોડું દુઃખ થતું હતું. પણ જ્યારે વીણા વાદકે એમ કહ્યું કે ઉભા રહો થોડીક વાર, એમ કે તમને હું સમજાવું. એટલે વીણા વાદકે કહ્યું કે આ જે બેઠેલા છે ને એમને કઈ મારવાના નથી. એમ કે તલવાર ખુલ્લી જોઈ
દરબારમાં પ્રવેશ કર્યો, છતાં પણ એમને સંગીત એટલું બધું પ્રિય હતું. એમને ખબર છે કે સંગીતથી આ દુનિયા સૃષ્ટિ ચાલે છે. આખી સંસાર, આખા સૃષ્ટિની અંદર, આખા અંતરિક્ષની અંદર ઓમકારનો એક નાદ બ્રહ્મ ગુંજે છે અને આ સૃષ્ટિ આખી એમ કે સંગીતમય છે. અને એને એટલે ખબર છે કે સંગીત પ્રાણ છે કે, અને આ જે લોકો સાંભળવા આવે છે સાચા હકદાર છે એટલા માટે સાંભળવા આવે. બાકી જીવના જોખમે કોઈ સાંભળવા આવે નહીં. આટલી મોટી તમારી પ્રજા બધે ઢંઢેરો પીટાવી દીધો, કોઈ ન આવ્યું અને આટલા જ સાંભળવા આવ્યા, મતલબ કે આ સાચા હકદાર છે એટલે સાંભળવા આવ્યા છે. એટલે એમને એમ કે જીવતદાન બક્ષવાનું હોય, હું એમને જીવતદાન આપું છું, એમ કે જે જીવના જોખમે પણ સંગીતને સાંભળે ને સંગીતને પ્રેમ કરે એ સાચો એનો અધિકારી છે. હે રાજન, હું તો તમને એ બતાવવા આવ્યો હતો કે ભગવાનની કૃપાનો સાચો અધિકારી કોણ. તમે જે પ્રશ્ન રજૂ કરેલો હતો એ પ્રશ્નનો જવાબ વિદ્વાનો ન આપી શક્યા, સંતો ન આપી શક્યા, મહાત્માઓ ન આપી શક્યા. એનો જવાબ એ છે કે જે સાચા અર્થની અંદર જીવના જોખમે પણ ભગવાનના કામ માટે, ભગવાનના સેવા માટે નીકળી પડતો હોય, એનું સ્મરણ કરવા નીકળી પડતો હોય, મતલબ કે ભગવાનના નામથી એ કોઈ પણ કામ હોય એ કરવા તૈયાર થઈ જતો હોય, તો સમજી લેવાનું કે ભગવાનની કૃપાનો સાચો અધિકારી એ વ્યક્તિ છે કે જેને કાંઈ ખબર નથી કે મારું શું થવાનું છે. હે ને? એક સરસ પ્રજ્ઞા ગીત છે, ચલેંગે હમ જગત જનની તુમ્હારે ही सहारे पर, डूब जाए या पहुंचे કિનારે. અમે ડૂબી જઈશું કે કિનારે પર પહોંચી જઈશું, અમે બદનામ થઈ જઈશું કે અમે ખાલી થઈ જઈશું, ગમે તે થઈ જાય, પણ આજે પ્રભુના નામ પર જ્યારે અમારું કદમ ચાલુ છે ત્યારે હવે કદી પીછેવટ થાય નહીં. મતલબ કે જે પ્રાણથી પણ પ્રભુને વધારે પ્યાર કરે છે એ જ વ્યક્તિ પ્રભુની કૃપાનો સાચો અધિકારી છે. બસ જ્યારે આવો અધિકારી ભક્ત બની જાય, આવો અધિકારી સાધક બની જાય, ત્યારે ભગવાનની કૃપા એના ઉપર અનહદ વરસવા લાગે છે. આપણે સવારે ખાલી ધ્યાનમાં આવવું હોય તો બહાનું કાઢતા હોય તો ભગવાન બિચારો શું કરે? પછી એને કૃપા વરસાવી હોય તોય શું કરે કે હું વરસાવો પણ જાય કઈ બધી નીચે જતી રહે. કોઈ બેઠેલું હોય તો એને મળે ને. એટલે એની કૃપાના સાચા અધિકારી એ છે. આપણે ઊંઘ ન છોડી શકીએ, ભૂખ ન છોડી શકીએ, તરસ ન છોડી શકીએ, સ્નેહી સ્વજનોને મળવાનું ન છોડી શકીએ, આપણે ઘર ન છોડી શકીએ, આપણે આપણા સારા કપડા લેવા જવાનો સમય ના છોડી શકીએ, તૈયાર થવાનું ના છોડી શકીએ, તો પછી ભગવાન કેવી રીતે મળે? આપણે ટૂંકમાં આપણી જ અંદર એટલા બધા વ્યસ્ત બની જઈએ, એટલા બધા મસ્ત બની જઈએ, અસ્તવ્યસ્ત થઈ જઈએ, એટલે આપણને ભગવાન માટે સમય મળે નહીં. અને ભગવાન માટે જ્યારે આપણે કાંઈ ન છોડી શકતા હોઈએ તો પછી આપણી ઉપર ભગવાનની કૃપા કેવી રીતે વરસે? કહેવાનો મતલબ કે ભગવાનની કૃપાનો હકદાર એવી વ્યક્તિ છે કે જે સાચા અર્થની અંદર પ્રભુના નામ માટે, પ્રભુના કામ માટે પોતાનું જે કંઈ સમર્પણ કરવાનું આવે એ સમર્પણ કરવા તૈયાર થાય. ભગવાન એની કૃપા વરસાવે છે પણ બતાવતો નથી. એની કૃપા કેવી રીતે વરસાવે છે કે તમે ખાલી દવાખાનામાં જઈને જોશો ને ત્યારે લોકોને તડપતા જુઓ ને ત્યારે આપણે સ્વસ્થ હોઈએ ત્યારે આપણને એમ થાય કે ભગવાન તારી કૃપા મારી ઉપર છે કે જ્યારે આટલા બધા તડપી રહ્યા છે અને હું સાજો છું. કેટલી જગ્યાએ ઘરની અંદર એટલા બધા ઉવાબો મચેલા હોય, એટલા બધા ઝઘડા, એટલા બધા કંકાસ મચેલા હોય, તેવી જગ્યા ઉપર જઈને આપણે ઊભા હોઈએ અને ત્યારે આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કે તારી કૃપા મારા ઉપર કેટલી બધી છે કે હું શાંતિથી ઘરમાં બે ટાઈમ સારી રીતે ખાઈ તો શકું છું, મારા ઘરમાં આવો કંકાસ તો નથી. ઘણી બધી રીતે મતલબ કે કહેવાનો મતલબ કે સદગુરુ એમ કહે છે કે જો આપણને દ્રષ્ટિ કેળવતા આવડી જાય, જોતા આવડી જાય, તો દુનિયામાં તમે કેટલી બધી જગ્યાએ જોઈ શકો છો કે આપણા ઉપર ખરેખર ભગવાનની કૃપા કેટલી બધી વરસેલી છે. ઘણી જગ્યાએ જોઈએ છે કે પોતાના સંતાનો કેટલા બધા બેફામ વિખરી ગયેલા હોય છે, ક્યાંય કોઈ જાતની એની કોઈ માન નહીં, મર્યાદા નહીં, કોઈ જાતનું બોલી ચાલી, રહેણી કરણી, આચાર વિચાર, વર્તન વ્યવહારથી એટલા બધા બેહદ વિચલિત થઈ ગયેલા હોય છે અને એના કારણે મા બાપ એટલો બધો સંતાપ કરતા હોય, એટલા બધા કલ્પાંત કરતા હોય, એટલા બધા દુઃખી હોય. આવા લોકોને જ્યારે જોઈએ ત્યારે આપણે ભગવાનની કૃપાને અનુભવ કરી શકીએ છીએ કે પ્રભુએ એટલી તો કૃપા કરી કે મારા ઘરમાં આવું તો નથી. આમ ધીમે જો આપણે અનુભવ કરવા જઈશું, જો આપણે જોવા જઈશું તો વાસ્તવમાં પરમાત્માની કૃપા આપણા ઉપર કેટલી બધી છે. વગર કારણે અહેતુ જે કૃપા કરે, અકારણ જે કૃપા વરસાવે એનું નામ ભગવાન છે, એનું નામ સદગુરુ છે.
જેનો સહારો આપણે લીધો છે, જેનો હાથ આપણે પકડ્યો છે, એનો હાથ એવો નથી કે આપણને વારે વારે છોડી દે. નાનું બાળક ભૂલ ગમે તેટલી કરતું હોય, પરંતુ ભૂલ કરેલા બાળકને પણ હાથ પકડી અને ફરીથી પાછો રસ્તો બતાવે, ફરીથી રસ્તો બતાવે. થાપટ મારવા જેવી લાગે તો થાપટ મારે, પણ એને સાચા રસ્તે ચલાવવાનું કામ કરે. ભગવાન એટલો બધો કૃપાળુ છે, ભગવાન એટલો દયાળુ છે. એવા પરમાત્માની કૃપાને વધુ ને વધુ અનુભૂતિ કરવા માટે બની શકે તેટલા આપણા મનને, આપણા તનને, આપણા સમયને, આપણી સંપત્તિને એના ચરણમાં અર્પણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિના વાદકે રાજાને એ બતાવી દીધું, પ્રત્યક્ષ રીતે બતાવી દીધું કે વાસ્તવમાં પ્રભુ તો પોતાની કૃપા નિરંતર વરસાવે છે, પરંતુ એ નિરંતર વરસતી કૃપાનો અધિકારી એ વ્યક્તિ બની શકે છે કે જેને પોતાની ક્યાંય કાંઈ પડી હોતી નથી. બસ દુનિયાની અંદર આપણી અંદર પણ એવો ભાવ જાગી જાય. આજે જેના દરબારમાં આપણે બેઠા છીએ એ સદગુરુને પ્રાર્થના કરીએ, એ માને પ્રાર્થના કરીએ કે હે માં, અમે તો સંસારી જીવ છે, જાણે અજાણે ડગલે પગલે અમારી કેટલી પણ ભૂલો થઈ જતી હોય, છતાં પણ તું અમને તારજે, તું અમને સુધારજે, તું અમારા મનને સાચા રસ્તે વાળજે. અમારી અંદર ભરાયેલા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષા જે એવા અસુર છે, એ એવી ખરાબ તત્વો છે કે એના લીધે અમે આ સંસારની અંદર ક્યારેય અમારી પ્રગતિ કે આત્માનો ઉદ્ધાર કરી શકતા નથી. તો આત્મ કલ્યાણ માટે, આત્માના ઉદ્ધાર માટે, આત્માને આ જન્મની અંદર તારી ખૂબ શક્તિ કૃપા મળી જાય, એના માટે તું અમને સતત ક્ષણે ક્ષણે માર્ગદર્શન આપજે. એવી મારા પ્રભુ શ્રી સદગુરુના ચરણમાં આપના સૌના માટે વંદના સાથે સૌને જય ગુરુદેવ.